શું તમારું ડાયાબિટીસ તમામ પ્રકારના પ્રયત્નો કરવા છતાં કંટ્રોલમાં નથી રહેતું? તમને ખૂબ હાઈ બીપી રહે છે? શું તમને કોલેસ્ટ્રોલ છે? શું તમારા શરીરમાં ઇન્ફ્લેમેશન થઈને તમને સાંધાના દુખાવા, શરીરની જકડન, પગમાં ઝણઝણાટી, કમરનો દુખાવો, નીંજણનો દુખાવો કે સાયટિકા રહે છે? તો આજનો વિડીયો તમારા માટે અત્યંત ઉપયોગી થવાનો છે. તો ક્યાંય જશો નહીં. હું દીપ્તેશ છું અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. દોસ્તો, આપણે જ્યારે ડૉક્ટર પાસે કમ્પ્લેન લઈને જઈએ કે સાહેબ મારું ડાયાબિટીસ તો કંટ્રોલમાં નથી રહેતું અને કોલેસ્ટ્રોલ અને હાઈ બીપી રહે છે, તો શું કરવું? તો ડૉક્ટર તમને એમ કહેશે કે તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઓછી થઈ ગઈ છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધી ગયું છે. તો એક વસ્તુ હું તમને ના પાડું, અને મેં પહેલાં પણ તમને ના પાડેલી છે, એ ના લેશો અથવા તો માપમાં લેશો. તો દોસ્તો, એ વસ્તુ છે મીઠું. દોસ્તો, જ્યારે આપણને ડૉક્ટર મીઠું ખાવાની ના પાડે છે ત્યારે આપણે બીજા વિડીયો અથવા તો કોઈ એવા સાહિત્ય વાંચીએ છીએ કે મીઠાની જગ્યાએ શું, તો એની અંદર સૂચનો આપવામાં આવે છે કે મીઠું જો ખાવાની ના પાડી હોય તમને, તો પછી સિંધવ ખાઓ કે સંચળ ખાઓ. વળી ઘણીવાર આપણને ડૉક્ટરો એવું પણ કહે છે કે મીઠું ખાઓ. તો દોસ્તો, આપણે કન્ફ્યુઝ છીએ. આપણે મીઠું ખાવું કે ના ખાવું? મીઠું ખાવું, સિંધવ ખાવું કે સંચળ ખાવું? આજના વિડીયોમાં તમારા જિંદગીભરના તમામ ડાઉટ્સ ક્લિયર થશે અને મીઠા અંગેના તમામ ભ્રમ દૂર કરીને એક ક્રિસ્ટલ ક્લિયર ચિત્ર હું તમને આપવાનો છું. ચલો આપણે મીઠું, સિંધવ અને સંચળ વચ્ચેનો ભેદ સમજીએ. દોસ્તો, મીઠું એ છીછરો દરિયા કિનારો હોય. આપણે કચ્છના નાના રણમાં પણ મીઠું થાય છે. એ દરિયામાં અગરિયા એ મીઠું પકવતા હોય છે, એટલે કે પાણી સુકાય ત્યારે મીઠું બને. જ્યારે સિંધવ એ આપણા અમુક હિમાલયના પ્રદેશો અને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા પર્વતોની અંદરની ખાણમાંથી નીકળે છે. ખૂબ હજારો વર્ષો પહેલાં ત્યાં દરિયો હતો અને કુદરતી ભૂકંપો અને એના લીધે એ દરિયો જ્યારે ખાલી થઈ ગયો ત્યારે દરિયાના પેટાળમાં જે આપણું સફેદ મીઠું છે એ દબાયું અને એની અંદર બીજા તત્વો ભળ્યા. જે મીઠામાં NaCl હોય છે, સોડિયમ અને ક્લોરિન, એની સાથે સાથે સિંધવની અંદર અમુક થોડા જ પ્રમાણમાં ટ્રેસ મિનરલ્સ હોય છે. મિનરલ્સ એટલે કે ખનિજ, એટલે કે અમુક થોડા ખનિજો એની અંદર ભળે છે અને આ રીતે એનો કલર ગુલાબી પકડાય છે. જ્યારે સંચળ એ સિંધવ ઉપર પ્રક્રિયાઓ માણસો કરે છે. અમુક વનસ્પતિ જોડે એને 800 થી 900 ડિગ્રી સેલ્સિયસ તપવામાં આવે ત્યારે એનો કલર ચેન્જ થાય, એનો સ્વાદ ચેન્જ થાય અને એ સંચળ બની જાય. દોસ્તો, નવા નિયમો આવ્યા એ પહેલાં આપણે સીધું દરિયા કિનારાથી મળતું મીઠું ખાતા હતા, પરંતુ હવે નવા નિયમો અને નવા ટ્રેન્ડ પ્રમાણે રિફાઇન્ડ મીઠું આપણને મળે છે. રિફાઇન્ડ મીઠામાંથી અશુદ્ધિઓની સાથે સાથે અમુક ટ્રેસ મિનરલ્સ હોય, ખનિજ હોય, એ નીકળી જાય અને આપણને ખાલી NaCl મળે. આપણા દેશનો એક સાર્વત્રિક પ્રોબ્લેમ છે કે આયોડિનની ઉણપ હોય છે, એટલે સરકારે નિયમ કાઢ્યો કે આપણે મીઠાની અંદર આયોડિન ઉમેરવું. એટલે આપણે જે બજારમાંથી પ્રખ્યાત કંપનીઓના પેકેટ લાવીએ છીએ એની અંદર NaCl હોય છે અને આયોડિન અંદર ઉમેરેલું હોય છે. જ્યારે સિંધવ અને સંચળની અંદર NaClની સાથે સાથે બીજા ખનિજો હોય છે, પરંતુ સિંધવ અને સંચળની અંદર આપણને આયોડિન નથી મળતું. સિંધવ સંચળમાં 98% NaCl એટલે કે આપણું સાદું મીઠું જ હોય છે, પરંતુ ફક્ત 2% તમને ટ્રેસ મિનરલ્સ એટલે કે ખનિજ તત્વો મળે છે. આ ટ્રેસ ખનિજની અંદર તમને કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને પોટેશિયમ જેવા ખનિજો મળતા હોય છે. દોસ્તો, આપણે જ્યારે જાણ્યું કે સાદા મીઠાની અંદર કશું જ નથી હોતું, પરંતુ સિંધવ સંચળમાં મિનરલ્સ હોય છે, ખનિજ હોય છે. આટલું સાંભળ્યા પછી તમને પ્રશ્ન થશે કે સિંધવ અને સંચળ શું ખરેખર આપણા માટે સ્વાસ્થ્યવર્ધક છે? તો ચલો તમામ ડાઉટ્સ તમારા દૂર કરી આપું. મીઠું સારું, સિંધવ સારું કે સંચળ સારું, એ સમજવા માટે આપણે જોઈએ કે જો આપણા શરીરમાં મીઠાની ઉણપ થઈ જાય તો આપણને કયા કયા પ્રોબ્લેમ થાય. આપણા શરીરમાં મીઠાની ઉણપ થઈ જવાના કારણો આપણે જોઈએ તો ખૂબ તડકામાં, ઉનાળાની ગરમીમાં તમે બહાર નીકળો અને તમને ખૂબ સ્વેટિંગ થાય, પરસેવો થાય, તો પરસેવા દ્વારા તમારું સોડિયમ બહાર નીકળી જાય. સોડિયમ એટલે કે મીઠું બહાર નીકળી જાય.
ત્યારે તમારા શરીરમાં સોડિયમ ખૂટે અને તમને મીઠું ખાવાની જરૂર ઊભી થાય. એના સિવાય રમતવીરો હોય, એકદમ વિગોરિયસ કસરત કરે, ખૂબ ઇન્ટેન્સ એમની રમત ચાલે અને શરીરમાંથી પરસેવો પડી જતો હોય, દાખલા તરીકે આપણા ક્રિકેટરો ગમે એટલા તડકાની અંદર ક્રિકેટ રમતા હોય છે અને સતત એમનું સ્વેટિંગ પરસેવો થઈ જતો હોય છે, જાણે ડોલ ભરીને પાણી રેડી હોય એટલો પરસેવો નીકળી જતો હોય છે. તો આવા લોકોને પણ તાત્કાલિક મીઠાની ઉણપ ઊભી થઈ જાય છે. આ સિવાય અમુક મેડિકલ કન્ડિશન એવી હોય છે જેમાં મીઠાની ઉણપ આપણા શરીરમાં ઊભી થઈ જાય. સાવ સાદું ઉદાહરણ જોઈએ તો જ્યારે આપણને ઝાડા થઈ જાય ત્યારે આપણા શરીરમાંથી સોડિયમ નીકળી જાય છે અને આપણને તાત્કાલિક સોડિયમની એટલે કે મીઠાની જરૂર ઊભી થાય છે. દોસ્તો, જ્યારે આપણા શરીરમાંથી મીઠું એકદમ ખલાસ થઈ જાય ત્યારે આપણું મગજ અને ચેતાતંત્ર અસર પામે છે. આપણને ચક્કર આવે, માથું દુખે, એકદમ બેભાન થઈ જવાય, આપણને ખેંચ આવે, આપણું પાચન બગડે. દોસ્તો, હવે તમે કહેશો કે એક બાજુ તમે તમારા પાછલા વિડીયોમાં પણ કહ્યું છે કે મીઠું ના ખાતા અને એક બાજુ તમે કહો છો કે મીઠું ખલાસ થઈ જાય તો આપણને તકલીફ પડે, તો કરવું શું? તો દોસ્તો, આપણા શરીરની અંદર મીઠાનું પ્રમાણ નક્કી કરેલું છે, એટલું પ્રમાણ તમારે કોઈ પણ સંજોગોમાં જાળવી રાખવાનું, નહીં એનાથી વધારે, નહીં એનાથી ઓછું. 135થી 145 મિલીમોલ એ પ્રમાણ છે તમારા લોહીની અંદર સોડિયમના પ્રમાણનું. તમારા લોહીની અંદર સોડિયમનું પ્રમાણ 135થી 145 મિલીમોલ તમે ના જાળવો અને ઓછું થઈ જાય તો તમને તકલીફ થાય. અને જો તમે વધારે મીઠું ખાઓ અને 145 મિલીમોલથી તમારું શુગર બ્લડમાં વધે તો તમને વધારે મીઠું ખાવાથી જે તકલીફો થાય એ બધી થાય. ચલો આપણે જોઈએ કે 145 મિલીમોલથી તમારા બ્લડની અંદર જો સોડિયમ વધી જાય એટલે કે મીઠું વધી જાય તો તમને કઈ કઈ તકલીફો થાય. આશ્રુતિની અસરથી જો તમારા બ્લડમાં મીઠું વધારે હશે તો તમારા શરીર, જે બાકીનું શરીર છે એનું પાણી ખેંચાઈને તમારા બ્લડમાં આવશે. બે અસર એનાથી થશે. તમારા બ્લડની અંદર બ્લડનું વોલ્યુમ વધી જશે અને બીજી અસર એ થશે કે તમારા બાકીના અંગોમાં પાણી ખેંચાઈ જવાથી એ અંગો ઉપર ખરાબ વિપરીત અસરો થશે. તમને ખેંચ આવે કે તમને થાક લાગે કે તમને ક્રેમ્પ આવે એવું થશે. લોહીની અંદર પાણી ખેંચાઈ ગયું, લોહી તમારું વોલ્યુમ વધી ગયું, તમારી નસો તો એવડી ને એવડી જ છે અને વધારે સોડિયમથી નસો સખત થઈ જાય છે. નસો સખત થઈ ગઈ અને તમારા બ્લડનું વોલ્યુમ વધી ગયું એટલે તમારી નળીઓ પર પ્રેશર આવે. પ્રેશર એટલે કે બ્લડ પ્રેશર તમારું વધી જાય. નળીઓ ઘસાય એટલે એમાં છાલા પડે એની અંદર તમારો કોલેસ્ટ્રોલ બેસી જાય અને તમને ઇન્ફ્લેમેશન થાય. હૃદયની ધમનીઓ ભરાઈ જાય અને તમને હૃદય રોગ થઈ શકે. કિડની ઉપર ખૂબ લોડ આવે કારણ કે જેટલું પણ તમે વધારે મીઠું ખાઓ એ મીઠું તમારા પેશાબ દ્વારા બહાર કાઢવા માટે કિડનીને ખૂબ મહેનત કરવી પડે અને લાંબા ગાળે કિડનીના નેફ્રોન ખરાબ થઈ જાય અને કિડની ફેલ થઈ શકે છે. તમારો દેખાવ બેડોળ થઈ જાય છે. જ્યાં દોસ્તો, તમારો દેખાવ એટલો બેડોળ થઈ જાય છે, કોઈને એમ થાય કે આ ખૂબ ચરબી ખાતા હશે એવું તમારું શરીર થઈ જાય. તમારું પેટ વધી જાય, તમારા મોઢા પર સોજા, પગે સોજા, આર્થરાઇટિસ થાય, તમને સાંધાના દુખાવા શરૂ થઈ જાય અને ચાલવામાં પણ તકલીફ પડે. દોસ્તો, આટલું સાંભળીને તમને થશે કે મીઠું વધારે ખાવાથી તકલીફ થાય છે, પરંતુ અમે સિંધવ સંચળ ખાઈશું તો અમને ખનિજો મળશે તો આ બધી તકલીફો નહીં થાય. પરંતુ દોસ્તો, એવું નથી. મીઠું 98% તમારા સિંધવ અને સંચળમાં છે જ અને ફક્ત 2% તમને ખનિજો મળે છે. એ ખનિજો પણ વહેંચાયેલા હોય છે. 2% કોઈ એક આખો ખનિજ નથી મળતો, પરંતુ કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ આ વહેંચાયેલા ખનિજો છે અને એના ખૂબ જ ઓછું માત્રા, જેને કોઈ અસર તમારી બોડી પર ના થાય, નગણ્ય જેને કહીએ. એક પહાડ ઉપર એક કીડી બેસાડી હોય એટલી નગણ્ય અસર તમને થશે એ ખનિજોની અને એ ખનિજોનો તમને કોઈ બેનિફિટ નથી મળવાનો. તો દોસ્તો, આપણે હવે કરવું શું? કારણ કે જો મીઠું ઓછું થઈ જાય તો પણ તકલીફ થાય, વધારે થાય તો તકલીફ થાય. સિંધવ સંચળથી કોઈ મોટો ફેર પડતો નથી. તો કરવાનું શું? તો મેં તમને કહ્યું કે આપણા લોહીની અંદર 135થી 145 મિલીમોલ પ્રમાણ જાળવવાનું છે. પરંતુ આ જાળવવા માટે તમારે શું કરવું?
તો તમારી પ્રવૃત્તિના આધારે તમારે મીઠાનું પ્રમાણ નક્કી હોય છે. તમે બેઠાડું જીવન જીવતા હોય તો દિવસનું 3.5 થી 4 ગ્રામ મીઠું, એટલે કે ટીસ્પૂન જો તમે જોયેલી હોય, નાની ટીસ્પૂન આવે છે, ટીસ્પૂન તમારે હિપ ફૂલ નહીં પણ થોડીક ખંચેરીને તમે લો તો એ લગભગ 3.5 થી 4 ગ્રામ આવે. જો તમે અડધો કલાક કે કલાક ચાલવા જતા હોય તો તમારે 4.5 થી 5 ગ્રામ મીઠું લેવું પડે, એટલે કે ચમચી થોડી વધારે ભરેલી લેવી પડે. એના સિવાય જો તમે રમતવીર હોવ તો રમતવીરને કંઈ ખોબા ભરીને નથી ખાવાનું, પરંતુ ખાવાનું તો એટલું જ છે તમારા ડાયટની અંદર. પરંતુ જ્યારે તમે રમત શરૂ કરો ત્યારે તમારી પાસે તમારે ORS ગોલ રાખવું પડે. ORS ગોલ તમને જરૂર પડે ત્યારે તમારે પીવાનો હોય. જેટલું મીઠું ખાલી થઈ જાય એટલું મીઠું તમારે ભરપાઈ કરી દો એટલે ચાલે. એટલે આ રીતે તમારી જરૂરિયાત મુજબનું મીઠું તમારા શરીરની અંદર લેવું પડે. હવે બીજી વાત છે, મેં તમને જે આ 5 ગ્રામ જેટલું મીઠું કહ્યું એ તમારે એકી સાથે ફાંકડો નથી મારવાનો. તમારે તમારા નાસ્તાઓ અને ભોજનની અંદર એ 5 ગ્રામ મીઠામાંથી પોર્શન પાડીને, ભાગ પાડીને દરેકમાં એટલું નાખવાનું છે. આશરે કહીએ તો તમારા 5 ભોજનો હોય નાસ્તા સહિતના, તો દરેક ભોજનમાં 1 ગ્રામ આવે. 1 ગ્રામ કેવી રીતે થાય? તમે એક ચપટી જેટલું નાખશો ત્યારે તમને લગભગ આશરે 1 ગ્રામ મળશે. ઓછું લેશો તો બહુ ફેર નહીં પડે, કારણ કે તમે તડકામાં જતા નથી, દોડવા જતા નથી. અને તડકામાં જાઓ, દોડવા જાઓ તો તમારે ORS લેવાનો છે એ વખતે, પરંતુ તમારી ડેઇલી ઇન્ટેક તમારે નથી વધારવાની. એના સિવાય તમારા ભોજનમાંથી તમારે પાપડ, મઠિયા, અથાણા, અન્ય મીઠાવાળી વસ્તુઓ, બહારના તૈયાર પેકેટ પડીકા, જેને રેડીમેડ આપણે ગરમ કરીને તરત તૈયાર થઈ જાય, ઇન્સ્ટન્ટ ફૂડ, આ બધું એવોઇડ કરવાનું છે. તો જ તમે તમારું ડાયાબિટીસ, તમારું બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, સાંધાના દુખાવા, કમરનો દુખાવો, ઢીંચણનો દુખાવો અને પગની ઝણઝણાટી કંટ્રોલમાં રાખી શકશો. તો એટલું યાદ રાખો, સ્વાદ પ્રમાણે મીઠું નહીં, પરંતુ જરૂરિયાત પ્રમાણે મીઠું. જય હિન્દ.